નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે વરસાદ વિષયક અને એમના માટે વિઘ્ન બન્યો છે અલ નીનો. તો ખરા અર્થમાં અલ નીનો શું છે એમના માટે આપણે આજે મળીશું પ્રોફેસર ધીમંત વઘાસિયાને કે જેઓ જુનાગઢ કૃષિ હવામાન સેલના અધિકારી છે. તો ચાલો આપણે એમની પાસેથી જાણીએ કે ખરા અર્થમાં અલ નીનો એટલે શું, એ અસર કઈ રીતે કરે અને આપણે એમાંથી કઈ રીતે બચી શકીએ. ઓકે, સૌપ્રથમ તો આપણે જોઈએ કે અલ નીનો. તો અલ નીનો છે એ સ્પેનિશ વર્ડ છે કે જેનો અર્થ આપણે જોઈએ તો એક નાનું બાળક કહી શકીએ. સામાન્ય રીતે આ વસ્તુઓ છે એ મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં કુદરતી રીતે ઉદ્ભવતી હોય છે. સામાન્ય રીતે જે પ્રશાંત મહાસાગર છે એના તાપમાનમાં અસામાન્ય વધારો થતો જોવા મળતો હોય છે. એટલે કે ગરમ જ્યારે વધારે જોવા મળે છે ત્યારે આપણે એને અલ નીનો કહીએ છીએ. આ વસ્તુ છે એ સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન પેરુ અને જે મધ્ય પ્રશાંત મહાસાગર છે આ વિસ્તારમાં ઉદ્ભવતી હોય છે. અને તેના કારણે જે પણ ટ્રેડ વિન્ડ છે કે જેને આપણે વેપારી પવનો કહીએ છીએ, તો આ વેપારી પવનોમાં ખાસ અસર જોવા મળતી હોય છે. એ આપને નબળા જોવા મળે છે. અને આ ઘટના છે એ સામાન્ય રીતે દર 2 થી લઈ અને 7 વર્ષ દરમિયાન સર્જાતી હોય છે. અને આની અસર છે એ જે રીતે અલ નીનોની જે તાપમાન વધારો હોય છે એ મુજબ 8 મહિનાથી લઈ અને 12 મહિના એટલે કૃષિમાં આપણે કહીએ તો 2 થી લઈ અને 3 સિઝન સુધી આ અલ નીનોની અસર આપને જોવા મળતી હોય છે. તો આની અસર વિશ્વના બધા હવામાન ઉપર જોવા મળે છે. વરસાદ હોય છે, પવનો હોય છે, ચક્રવાત હોય છે, ગરમી છે, આ બધી વસ્તુઓ ઉપર આપણે અસર આની જોવા મળતી હોય છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં આપણે જોઈએ છીએ કે જ્યારે અલ નીનોની અસર થતી હોય છે ત્યારે સામાન્ય રીતે જે પેરુ અને મડાગાસ્કર છે આ વિસ્તારોમાં જે રણ પ્રદેશ આવેલો છે આ વિસ્તારોમાં વરસાદની જે ઘટનાઓ છે એ વધારે જોવા મળે છે. રણમાં પૂર આવવાની પરિસ્થિતિઓ પણ જ્યારે અલ નીનો હોય છે ત્યારે આ વિસ્તારમાં જોવા મળે છે. એની સામી બાજુ જ્યારે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતની વાત કરવામાં આવે તો એની વિપરીત અસર જોવા મળે છે. આપણું જે ચોમાસું છે એને અસર કરે છે. અસામાન્ય વરસાદ જોવા મળે છે. બે વરસાદ વચ્ચેનો સમયગાળો વધારે જોવા મળે છે. ગરમીનો જે પારો છે એ આપને ઊંચો જોવા મળે છે. એટલે કે ગરમીનો પ્રકોપ પણ જ્યારે અલ નીનો વર્ષ હોય છે ત્યારે આપણે પૂર્વ એશિયાઈ જે પણ દેશો છે, ભારત છે, ઇન્ડોનેશિયા છે, આ બધા વિસ્તારોમાં છે અને સાથે ઓસ્ટ્રેલિયા છે આપણા દક્ષિણ હેમિસ્ફિયરમાં આવેલું છે, દક્ષિણ ગોળાર્ધમાં, એને પણ આની અસર આપને જોવા મળતી હોય છે. તો આ અલ નીનોમાં અસરો જોવા મળે છે. જ્યારે લા નીનો પરિસ્થિતિ હોય છે ત્યારે આની વિપરીત અસર જોવા મળે છે કે ત્યારે ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડોનેશિયા છે, આ વિસ્તારમાં સારો વરસાદ જોવા મળે છે. જ્યારે સામે પેરુ, મડાગાસ્કર આ બધા વિસ્તારોમાં વરસાદ છે આપને ઓછો જોવા મળે છે. તો આ પરિસ્થિતિ છે જે એકબીજાથી વિપરીત છે કે જ્યારે અલ નીનો અને લા નીનો ઉદ્ભવ આપને પ્રશાંત મહાસાગરમાં જોવા મળતો હોય છે. સામાન્ય રીતે જ્યારે ભારત હવામાન વિભાગ દ્વારા અને વિવિધ હવામાન એજન્સીઓ દ્વારા જ્યારે આ 2026ના વર્ષને એક અલ નીનો વર્ષ તરીકે જોવામાં આવે છે, સંભાવનાઓ બતાવવામાં આવેલી છે. તો આની અસર આપણે ભારત તેમજ ગુજરાત આ બંને ઉપર અને આપણે જે અત્યારે વાત કરીએ કે નૈઋત્યનું ચોમાસું એ આવી રહેલું છે તો તેની ઉપર પણ અલ નીનોની અસર આપને જોવા મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. ખાસ કરીને વરસાદની અનિયમિતતા હોય, 2 વરસાદ વચ્ચેનો ગાળો જેને આપણે ડ્રાય સ્પેલ કહીએ છીએ, તો આ 2 વરસાદ વચ્ચેના ગાળામાં પણ જે શક્યતાઓ છે કે પાણીની અછત પાકને થઈ શકે એવી સંભાવનાઓ પણ વધી રહેલી છે. જો એની અસર આપણે સામાન્ય રીતે જોતા હોય કે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જતું હોય છે તો આ ઋતુ દરમિયાન જ્યારે ચોમાસું ઋતુ દરમિયાન છે એ અલ નીનોની અસર જો વહેલી તકે થઈ જશે તો પાછળના જે વરસાદો છે એની ઉપર પણ અલ નીનોની અસર જોવા મળશે. એટલે કે પાછળના વરસાદો છે એટલે કે ચોમાસાની વિદાય છે એ વહેલી થવાની પણ શક્યતાઓ છે એ આપને જો અલ નીનોની વધારે અસર જો આપને જોવા મળશે તો આપણે કહી શકીએ છીએ કે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર આ બંનેમાં જ્યારે વરસાદની ઋતુ છે ત્યારે જોવા મળશે. પરંતુ જ્યારે અલ નીનો 2 થી 3 સિઝન અસર કરતું હોય તો આવનારી શિયાળુ ઋતુ છે જેને આપણે રબી કહીએ છીએ
તેમજ ઉનાળુ છે, આ બંને ઋતુઓ પર પણ અલ નીનોની અસર જોવા મળશે. આ સમય દરમિયાન જે તાપમાનનો જે પારો છે એ આપને ઊંચો જોવા મળે સામાન્ય કરતાં. તો આ અસરો છે એ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અલ નીનો દ્વારા આપને આગામી દિવસોમાં જોવા મળે એવી શક્યતાઓ રહેશે. તો મિત્રો, ખરા અર્થમાં અલ નીનોની માહિતી તમને મળી, અસર વિશેની વાત થઈ, સાથે સાથે કઈ રીતે આપણે થોડી ઘણે અંશે બચી શકીએ. તો આમની કાળજી લેજો. અને મિત્રો, ફરીથી મળીશું નવી વાતો અને નવી રજૂઆતો સાથે. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.